રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં આવેલા આહિર ચોકમાં એક અત્યંત ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે. અહીં રોજબરોજના કૌટુંબિક કંકાસથી કંટાળીને એક સગા બાપે જ પોતાના દીકરાને ઘાતકી રીતે મોતને ઘાટ ઉતારી દીધો છે. પ્રાપ્ત વિગતો મુજબ મૃતક પુત્ર રામ સૌસેટા અવારનવાર દારૂ પીને આવતો હતો અને ઘરમાં પરિવાર સાથે ઝઘડો કરી ત્રાસ ગુજારતો હતો. પુત્રના આ રોજિંદા ત્રાસથી ત્રસ્ત પિતા બાબુ સૌસેટાએ મોકો જોઈને દીકરાના માથામાં હથોડાના ઘા ઝીંકીને તેની હત્યા કરી નાખી હતી. હત્યાના આ ગુનાને અંજામ આપ્યા બાદ આરોપી પિતા બાબુભાઈ જાતે જ ભક્તિનગર પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. સમગ્ર મામલે ભક્તિનગર પોલીસે આરોપી પિતાને સાથે રાખી ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગઈકાલેના રોજ એક ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં આ કામના આરોપી છે બાબુભાઈ રગાભાઈ સૌસેટા, જેમને પોતાના છોકરા રામાભાઈ બાબુભાઈ સૌસેટાનું મૃત્યુ નિપજાવેલું અને માથામાં ભાગે હથોડો મારી મૃત્યુ નિપજાવેલું. જેનું મુખ્ય કારણ એ હતું કે બાપ અને છોકરા વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો અને આ જે આરોપી છે પિતા, એને ખરાબ ટેવ હતી, સ્ત્રી સંગત હતી ને અવારનવાર આ બંને વચ્ચે માથાકૂટો થતી હતી. એના અનુસંધાને આ રકઝકના બાદ આ ખૂનનું કૃત્ય કરવામાં આવેલ છે. હાલ પીઆઈ તપાસ કરી રહ્યા છે. આરોપી પોલીસ કસ્ટડીમાં છે. પ્રાથમિક તપાસમાં એમને પિતાજીની કુટેવ હતી ને એના બાબતે અવારનવાર ઝઘડા થતા હતા અને આ બાબતે એમની પત્ની સાથે પણ આ બાબતે ઝઘડા થતા હતા અને જેના કારણે આ કૃત્ય કરવામાં આવેલ છે. બનાવ બન્યો ત્યારે આ બંને એકલા હતા. એમની પત્ની છે, આરોપીની પત્ની, એ એના છોકરીના ઘરે ગયેલી. આરોપીએ પોતાએ પોલીસ સ્ટેશન આવીને જાણ કરેલી કે મારા છોકરો બીમાર છે અને દવાખાને લઈ જવાનું છે એમ કરીને આવેલા, અને ત્યારબાદ પોલીસ તાત્કાલિક પહોંચી જતા આ ઉપરોક્ત હકીકતની જાણ થયેલી.